સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી 2026ના પગલે ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરત જિલ્લામાં એક ભવ્ય અને સંકલ્પભરી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીએ સમગ્ર જિલ્લામાં જોરદાર ઉત્સાહનો માહોલ સર્જ્યો છે। આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી ધર્મિષ્ઠા પટેલ, તાલુકા પંચાયત સભ્ય શ્રી ચેતન પટેલ અને શ્રી અશ્વિન પટેલને તેમના શ્રેષ્ઠ પ્રદર્શન અને ઉત્કૃષ્ટ પરિણામ બદલ ભાવપૂર્ણ અને આકર્ષક શૈલીમાં ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। કાર્યકરો અને સમર્થકોએ તેમના નેતૃત્વના ગુણોને બિરદાવતા એક મોરા શ્રેષ્ઠ મોરા અને ફરી એકવાર ભાજપ સરકાર જેવા સૂત્રોચ્ચારો કર્યા। રેલીમાં ભાજપના પદાધિકારીઓએ વિકાસના એજન્ડા અને સંગઠનના સંકલ્પને વળગી રહેવાનો સંદેશ આપ્યો હતો। સુરત જિલ્લાના મોરા પંચાયત ક્ષેત્રમાં ભાજપની પકડને વધુ મજબૂત બનાવતા આ રેલીમાં ઉમટેલા જનસમુદાયે સાબિત કર્યું કે પાર્ટીનો વિકાસ મોડેલ જનતાના હૃદયમાં પોઝિટિવ ઇકો સર્જી રહ્યો છે। ત્રણેય નેતાઓ દ્વારા આ વિજયને સ્થાનિક લોકશાહીની જીત ગણાવતા કાર્યકરોને તાલુકા અને જિલ્લા સ્તરે વધુ જોશ સાથે કામ કરવા પ્રોત્સાહિત કર્યા હતા। સમગ્ર સુરત જિલ્લામાં હવે ચૂંટણી બાદની વ્યૂહરચના ઘડવામાં આવી રહી છે અને પાર્ટીએ સર્વસંમતિથી ભવિષ્યની દિશા નક્કી કરી છે। આપ કઈ સીટ ઉપર દાવેદારી કરી હતી બેન? હું ધર્મિષ્ઠાબેન ભરભાઈ પટેલ મેં 21 મોરા જિલ્લા પંચાયતમાંથી ઉમેદવારી કરી હતી। મારી સીટ પર મોરા, કવાસ, દામકા, વાસવા, મલગામાં ગામનો સમાવેશ થાય છે। મોરા 21 જિલ્લા પંચાયત સીટ પર આપને ગ્રામજનો દ્વારા કેવો પ્રતિસાદ મળી રહ્યો હતો? મને ગ્રામજનો વચ્ચે ખૂબ સાથ સહકાર મળ્યો છે। મને જંગી બહુમતીથી જીતાડી છે, તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું।